સરકારી કર્મચારીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 2 લાખની ખંડણી માંગતા ખળભળાટ। કુખ્યાત અને રેઢા ગુનેગાર રમેશ વણકર સહિત સાગરીતે ખોટા ભ્રષ્ટાચારના આરોપ લગાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। 2 લાખ રૂપિયા આપો નહીં તો તમે કરોડોના ભ્રષ્ટાચાર કરો છો તે અંગેનો વિડીયો જાહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાહેરમાં અપમાન કરીશું તેવી ધમકી આપી હતી। ખંડણી માંગ્યા બાદ વિડીયો વાયરલ કરતા સરકારી કર્મીએ ફરિયાદ નોંધાવી ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે રમેશ ઈશ્વર વણકર અને ભુવેલના સભ્ય અજીતભાઈ સોલંકી સામે તપાસનો ધમધમાટ। રોનક એન્ટરપ્રાઇઝ ઉંદેલ રાઠોડ નામના ફેસબુક પર રમેશ વણકરે પુરાવા વિના ભ્રષ્ટાચારના આરોપ લગાવી સરકારી કર્મચારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું। 107 કરોડના સરકારી પીવાના પાણીના પ્રોજેક્ટમાં આ અસામાજિક તત્વોના આતંક વચ્ચે તંત્ર હથિયારધારી પોલીસ પ્રોટેક્શન લઈ કામગીરી કરવા મજબૂર। લોખા તત્વો સરકારી અધિકારી કર્મચારીઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વિડીયો વાયરલ કરી તોડ કરતો હતો। ખોટા એટ્રોસિટીના કેસો કરીને લેખિતમાં સમાધાન કરી નાણાં પડાવતો હોવાની પણ ફરિયાદો। રિપોર્ટ નયન પરમાર, ખંભાત। કાણીસા ગ્રામ પંચાયતના તલાટી જે છે પ્રવીણભાઈ ગિરજાશંકર શ્રીમાળી, જે અગાઉ 2023-24માં ભુવેલ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા, ઇન્ચાર્જ તલાટી તરીકે, એમણે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપેલી છે કે સરકારશ્રીનો જે પાણી પુરવઠાનો જે પ્રોજેક્ટ છે જેમાંથી 33 ખંભાત તાલુકાના 33 ગામોમાં જ પાણી પૂરું પાડવામાં આવનાર છે, તે યોજના છે એના અનુસંધાને આ કામના સામેવાળા આરોપીઓ જે છે અજીતભાઈ ભૈલાલભાઈ સોલંકી, જે વોર્ડ નંબર 8માં સભ્ય છે, તેમણે આ જે ફરિયાદી તલાટી છે એમની પાસે એવું એલિગેશન કરેલું કે તમે આ જે યોજના છે એમાં કરોડોનું કૌભાંડ કરેલું છે, જો તમારે કૌભાંડ છુપાવવું હોય તો તમારે મને 2 લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે એમ કહી અને એમની સાથે જીવાજોડી કરી અને ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપેલી। અને તેમની સાથે સાથે એક બીજા આરોપી જે છે રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર, એ પણ એમની સાથે મળેલા હતા અને એમણે એક ફેસબુક પેજ છે એમાં આ બાબતે ભ્રષ્ટાચાર થયો છે એ બાબતની માહિતી અપલોડ કરી અને વાયરલ કરેલી હતી, જેના અનુસંધાને ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં અજીતભાઈ સોલંકી અને રમેશભાઈ વણકર એ બંનેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે ગુનાની તપાસ હાલમાં ખંભાત રૂરલ પીઆઈસી કરી રહ્યા છે। શું નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ ગિરજાશંકર શ્રીમાળી છે અને હાલ કાણીસા તલાટી તરીકે જોબ કરું છું। તમારી પાસે રીઢા ગુનેગારો દ્વારા ખંડણી માંગવામાં આવી છે, શું કહેશો? તો આ બાબત એવી છે કે સરકારશ્રીનો 107 કરોડનો 42 ગામોને પાણી પૂરું પાડવાનો એક વિશાળ જનહિતનો જે પ્રોજેક્ટ હતો, એની અંદર હું જ્યારે ભુવેલ ગામે મારી ફરજ પર હતો તો એક ઉંદેલ ગામના રમેશભાઈ વણકર અને ભુવેલ ગામના અજીતભાઈ સોલંકી, આ બંને ભેગા મળી અને મને એવી ધમકી આપેલી હતી કે તમે આ જે જમીન ફાળવણી થયેલી છે એમાં તમે જ્યારે તલાટી હતા તો કરોડોનો ભ્રષ્ટાચાર કરેલો છે અને એના કારણે હવે તમારી બદલી કરી છે ને હવે તમે મને 2 લાખ રૂપિયા આ બાબતના આપશો તો જ અમે તમને છોડીશું। જો તમે આમાં મને 2 લાખ રૂપિયા આપવાની ના પાડી તો તમને અમે સોશિયલ મીડિયાની અંદર બદનામ કરી દઈશું એવું કહી અને રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર તથા અજીતભાઈ બંને જણા મને રૂબરૂ મળવા આવેલા। મેં એ પૈસા આપવાની ના પાડતા એ રમેશભાઈ અને અજીતભાઈનો ઇતિહાસ જોઈએ તો ખબર એવી પડી કે રમેશભાઈ પોતે ખંડણીખોર હોય, એક પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિનો એટલો મોટો ઇતિહાસ છે કે જે કલંકિત કહેવાય। એના નામ ઉપર ભીમ આર્મીના અધ્યક્ષની ઓળખ આપી અને લોકોને અવારનવાર હેરાન કરતા હોય એવી મને પ્રતીતિ થઈ। એટલે એમની સામે મેં જોયું તો જાણવા મળ્યું સોશિયલ મીડિયામાં તો 32 જેટલા બાઇક ચોરીના ગુના, એ સિવાય સગીરા ઉપર બળાત્કારની અંદર 7 વર્ષની સજા ભોગવેલી, એ સિવાય જોઈએ તો અમુક ચેપ્ટર કેસો પણ થયેલા છે। એમ ઘણી જગ્યાએ આવી રીતે અલગ અલગ ગુના આચરી અને એક ગુનાહિત અને કલંકિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ આજે ભીમ આર્મીને પણ બદનામ કરતા હોય એવી રીતનું આ અમારી સામે એક વ્યક્તિ પડ્યો, એટલે મારે ના છૂટકે એમની સામે આ ફરિયાદ આપવાની ફરજ પડી છે અને હાલ ફરિયાદ આપી અને હું આવ્યો છું। અત્યારે શું માંગ છે તમારી? મારી માંગ એવી છે કે આવા રીઢા ગુનેગારો જો જેલના સળિયા પાછળ હોય તો જ સમાજને શાંતિ મળે અને બીજા લોકો અમનો કોઈ ભોગ ના બને, એ મારી ખાસ દિલથી વિનંતી છે। તો સરકાર અને પોલીસ તંત્ર આમાં મને સહકાર આપે અને ન્યાય આપે એવી વિનંતી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।